હેલો સીતારામ મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સારા છો. તો ભાઈ જો આપણે ક્યાં આવી ગયા છે? રાજકોટ આવી ગયા છીએ. ક્યાં જવાનું ભાઈ અત્યારે? બગદાણા. બગદાણા ને બાપા સીતારામ. મજા આવવાની છે? હા. ફૂલ આવશે ને? તો ભાઈ અત્યારે જો આપણે જઈએ બગદાણા બાપા સીતારામ. કેટલા 3 દિવસ? 3 દિવસ. 3 દિવસ રોકાવા જઈએ આપણે, બરોબર. અને સુરત થી આપણે ગેદુના રાજકોટ આવી ગયા છીએ. આ ભાઈ ઘરે, જુવાનની ઘરે. તો પાછા જોઈએ આપણે બગદાણા જઈએ. હું એ ભાઈ એમ કે ઓમની ઘરે, બસ કહી દીધું. તો ભાઈ ઓમની ઘરે આપણે આવી ગયા છીએ. આજનો વિડીયો તમે જોતા હશો, બધાને ખબર પડી ગઈ છે. શોર્ટ્સ વિડીયો જે લોકો જોતા હશે ને બધાને ખબર પડી ગઈ છે આપણે બહાર આવી ગયા છીએ, બરોબર છે. તો ઓમની ઘરે આવ્યા છે. હાલો તો આપણે જાઉં ક્યાં? બગદાણા. તો ભાઈ જો હું તો તૈયાર જ છું. બૂટ પહેરી, આ ભાઈ તૈયાર નથી. હું તો તૈયાર જ છું. બૂટ મોજા પહેર. હાલ હું ચપ્પલ મેળવો. બૂટ હું પહેરવાનો હું? મારે ક્રોક્સ પહેરવાના. ક્રોક્સ છોકરી હો? ચાલો ભાઈ તું ક્રોક્સ પહેર, હું બૂટ પહેરું. તો ભાઈ જો આ દેવલો ઠેલા મૂકે છે, હાઈ કરી દે દેવ. બાકી બધા ઠેલા આપણે ઉપર મૂકી દીધા છે. તુફાન લઈને જઈએ. હાલ ખોલ દો તને, આવતર બાર. જો ડાન્સ કરતો. ક્યાં જવાનું આપણે? ઓય ક્યાં જવાનું છે? બગદાણા. તરાવાનું છે? હા. ભાઈ આપણે પેલો બ્રેક લીધો હે ચા પીવા માટે. હવે ક્યાં જવાનું? બગદાણા. કોઈ વાંધો નહીં, બગદાણા જતો પેલા અત્યારે જે કામ કરવા આવ્યું કરતો આવું. ડીઝલ પૂરવા આટો બ્રેક લીધો હજી એક. જો ભાઈ ડીઝલ પુરાવાય છે. આ રહી આપણી ગાડી. ડીઝલ પુરાઈ ગયું હે. હવે હે ને અમે બેસી ગાડીમાં. તો ગાઈસ અમે પેલા બગદાણા નથી ગયા, વચ્ચે ભૂરખિયા હનુમાન આવ્યું ને તો ભૂરખિયા હનુમાન પોગી ગયા. તો ગાઈસ અમે અમારા હનુમાનજીના દર્શન કરી લીધા છે, પણ પ્રસાદી પણ લઈ લીધી છે. હવે અમારા જાય કુળદેવી માતાના મંદિરે જાય છે કદમગીરી. ગાઈસ આ અમારી ગાડી આવે છે. ચાનો બ્રેક લઈ લીધો હે. અને ચા પીવા આવી ગયા હી. તો ગાઈસ ફાઇનલી જો બીજો બ્રેક લીધો છે આપણે. ક્યાં આવ્યા છીએ આપણે? બગદાણા. ગાઈસ પ્લાનમાં ચેન્જિંગ થયો છે. આપણે જવાનું હતું માતાજીના મંદિરે, પણ એ ઉપર હતું એટલે રોંઢે પછી કઈ ગયા નહીં. કા હવે ક્યાં જવાના હી? આપણે હવે બગદાણા જવાના હી. હવે થોડીક જ વાર. તો ભાઈ જો બગદાણા જશું આપણે. પાછો એક બ્રેક લીધો છે. પછી આપણે એક બ્રેક લીધો હે એટલે હાલો ભાઈ પેલા વોશરૂમ પાણી કરી લઈ, પછી આપણે પાછા ગાડી લઈને નીકળશું. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા હી બગદાણા. ગાડી પર પાર્ક કરવા જઈએ. હવે હાલો ભાઈ, હવે આપણે પહોંચી ગયા હી બગદાણા. એટલે હાલો હવે આપણે મંદિરમાં જઈ અને દર્શન કરી લે, બરોબર? આપણે હવે દર્શન કરવાના. ઓમલા તારું શું કેવું છે? તો આ સામે પગી ગયા ફાઇનલી બગદાણા. હાલો હવે દર્શન કરી લેવા, તમને હવે દર્શન કરાવું. હાલો ભાઈ, હવે વરસાદ આવે એટલે આપણે મંદિરની બાજુમાં હવે સાઈડમાં ઊભા છે. જોઈ લે ભાઈ, વરસાદ ફૂલે ફૂલ આવે છે. તો ગાઈસ વરસાદ તો ઊભો નથી રહેતો એટલે હાલો આપણે હાલતા થઈએ. તો ગાઈસ આપણે મંદિર આવી ગયા છીએ. તો ગાઈસ તમે મંદિરનો સીન જોવો હવે. તો ભાઈ જો બજરંગ બાપાની બંડીયું, બજરંગ બાપાનો રેડિયો. આ પૈસા હે ને બાપા? પૈસા, બીડીયું, ઓઢવાની ચાદરું ને બધું જો. પાસપોર્ટ જો, પાસપોર્ટ. બજરંગ બાપાનો પાસપોર્ટ. કેટલી જો ચાની કેટલી હે જો આપણે બાપાની. બીડી જોઈ, બીડી બધાય આ રહી જો બીડી. અંદર હાથ નાખી આ ઠોકો જો. દંડો આખો બજરંગ બાપાનો. તો ગાઈઝ અમારે દર્શન થઈ ગયા છે બજરંગ બાપાના, તમને કરાવ્યા.
જો તમને દર્શન થઈ ગયા ઘરે બેઠા બેઠા તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો અત્યારે અમે જાશું પ્રસાદી લેવા હતું. આવું હે ને ભૂખ લાગી છે ને ભાઈ. વરસાદ એટલો બધો હોય ને કે જો બહાર નીકળવાનું કઈ મન નથી થતું. વરસાદ જોવો એકવાર. તો વરસાદ હમણાં ધીમો પડે એટલે પછી બધા જાય બહાર પ્રસાદી લેવા. તો ગાઈસ પ્રસાદી લેવા આવી ગયા છે હવે. તો ગાઈઝ અમે પ્રસાદી લઈ લીધી. હવે આ રામજી મંદિરના દર્શન કરવા જઈએ. તો ગાઈસ હવે અમે છે ને બાપા સીતારામના દર્શન થઈ ગયા. હવે અમે રામચંદ્રજી ભગવાનના દર્શન કરવા જઈએ. તો ગાઈસ યાર રાતના રખડવા નીકળ્યા હતા બજારમાં. જો ભજનદાસ બાપાની મૂર્તિ જો કેટલી મસ્ત છે. લાગે છે સાક્ષાત આપણે સામે બેઠા છે. અત્યારે આપણે જઈએ છીએ પપ્પા ક્યાં જઈએ અત્યારે આપણે? બગદાલમ ઋષિના આશ્રમ. બગદાલમ ઋષિના આશ્રમ જઈએ અત્યારે. જો આપણે અહીંયા બધું આટલું ભેગું છે. બજરંગદાસ બાપા, બગદાણા, બગદાલમ ઋષિ, બગડ નદી, બગદાણા અને બગદાલમ બગદેશ્વર મહાદેવ. બધું બહુ ઉપરથી તેમ ને બધું બહુ ઉપર. તમે જોયું બધું બહુ અહીંયા ઉપરથી બધું નામ. બહુ ઉપર બધું ભેગું થશે. બગદાણા, બગદેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ. જો આ એનો ધૂણો છે. આ ધૂણો આપણે આ ધૂણો છે અહીંયા એનો. ચપ્પલ કાઢ પપ્પા, ઉભા ચપ્પલ કાઢ લો. જો આ ધૂણો. આ ચાલુ સુગંધ આવે. જો આવે સુગંધ. હા સુગંધ તો આવે હો. જો આ ધૂણાનો સુગંધ. જો 24 કલાક રહ્યા. 24 કલાક. જો ચાલુ છે. જો એનો ધૂણો ચાલુ હોય. જો ધૂણો ચાલુ. ધૂણો ચાલુ જો. બગદેશ્વર મહાદેવનું મંદિર અને આ બગડ નદી સામે જ છે અને સામે ભૈરવ દાદાનું મંદિર છે. ગાઈસ યાર પોતપોતાના ગાડલા લઈને હોવા જાય હવે પાછળ હોઈ જાઉં. તો ગાઈસ યાર જો હવે કપડાં બદલી લીધા છે. આપણે ખોવાનું છે. તમને મળું કાલ. અને હા બ્લોગ સારો લાગ્યો વિડીયો કરો લાઈક, ચેનલ કરો સબસ્ક્રાઈબ. હજી આપણે કાલ બગદાણામાં રહેવાના છીએ અને માતાજીના બહુ સ્થળ લેવાના છે બરોબર. તો કાલના વિડીયો જોજો. આડો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. અને હા ભજનદાસ બાપાની તમને મઢુલી બતાવી, પછી એની બંડી બતાવી. તો પ્લીઝ વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ. આપણે મળી કાલ. બાય બાય, સીતારામ.